ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ કન્ટિન્યુ કરીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું સદિશોના સરવાળા માટેની બૈજિક રીત. હા, બૈજિક રીત શું છે ત્યાંથી આપણે થિયરી જોઈ હતી. ત્યારબાદ આપણે એક નાનું એવું ઉદાહરણ લીધું હતું જેમાં તમને બે સદિશો a અને b ઘટકોના સ્વરૂપમાં આપ્યા હતા અને એ બંને ઘટકોના સ્વરૂપમાં આપ્યા હતા. એના પરથી એનું પરિણામી સદિશ કઈ રીતે શોધવાનું, એનું મૂલ્ય અને દિશા કઈ રીતે શોધવાના, એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે જો આપણને ખબર છે સદિશ કેટલી રીતે દર્શાવી શકાય, બે રીતે, એક ઘટકો સ્વરૂપે અને બીજું મૂલ્ય અને દિશા સ્વરૂપે. જો ઘટકો સ્વરૂપે આપેલા હોય ને સદિશ તો સરવાળો બહુ જ ઈઝી છે, આપણે જે કાલે જોયું હતું એ. પણ જો હવે સદિશ તમને મૂલ્ય અને દિશા સ્વરૂપે આપેલા હોય ત્યારે એમનો સરવાળો કઈ રીતે કરવાનો, એના માટે પણ એક ઉદાહરણ લઈએ. જો અહીંયા આકૃતિમાં આપેલ સદિશોનો પરિણામી સદિશ શોધો, એમનો સરવાળો શોધો, એવો તમારો ક્વેશ્ચન છે. x y યામ પદ્ધતિ છે, ઉગમ બિંદુ. ઓકે, પહેલામાં પહેલું તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે કેટલા સદિશ આપેલા છે. કેટલા સદિશ આપેલા છે? અહીંયા 3, a b અને c. હા, આ ત્રણ સદિશ માટે તમને એના મૂલ્ય અને દિશા આપેલા જ છે. આપણે આકૃતિ પરથી એ સમજવાનું છે. ઓકે, ચલો કઈ રીતે જોઈશું? ફર્સ્ટ ઓફ ઓલ વેક્ટર a જોઈએ. ઓકે, ચલો વેક્ટર a, સદિશ a. જો અહીંયા આ છે સદિશ a, એની ઉપર લખ્યું છે 10 મીટર. એનો મતલબ કે આ સદિશ a નું મૂલ્ય છે. આ સદિશ a x અક્ષની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો માટે આ 30 ડિગ્રીને કહેવાય સદિશ a ની દિશા. ખબર પડી આ વસ્તુ? ઓકે, તો આકૃતિ પરથી જ તમને મૂલ્ય અને દિશા મળવાના છે. સદિશ a નું મૂલ્ય 10 અને એની દિશા 30 ડિગ્રી. ક્લિયર? હવે તમને થશે સર બૈજિક રીતનો ઉપયોગ કરવા માટે આપણે પહેલામાં પહેલું તો rx એટલે કે પરિણામીનો x ઘટક rx. સૂત્ર શું છે ચલો યાદ કરો. rx ax bx. જો ત્રણ સદિશ આપેલા હોય તો ax bx cx. પરિણામીનો y ઘટક બરાબર ay by cy. તો આ બધું શું છે? ax ay bx by cx cy આપેલ સદિશના ઘટકો. તો હવે આપણે શું કરીએ? આ બધા જ સદિશના ઘટકો શોધીએ. પહેલા સદિશ a ના ઘટકો શોધીએ, સદિશ b ના ઘટકો શોધીએ અને સદિશ c ના ઘટકો શોધીએ. ઓકે, પહેલામાં પહેલું આટલું કામ કરીએ. ચલો આપણે એક પછી એક સદિશ લેતા જઈએ. સદિશ a માટે આકૃતિ પરથી પહેલામાં પહેલું ડિસાઈડ કરવાનું એનું મૂલ્ય અને દિશા. ચલો, સદિશ a નું મૂલ્ય કેટલું છે? સદિશ a નું મૂલ્ય છે 10. એટલે આ રીતે લખું a બરાબર 10 મીટર. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, સદિશ a ની દિશા એટલે કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી. તો સદિશ a ની જે દિશા છે એ દિશા થીટા કેટલા થઈ ગયા? 30 ડિગ્રી. ખબર પડી ગયા? ઓકે, ચલો હવે એના ઘટક શોધીએ. સદિશ a નો x ઘટક સૂત્ર તમને ખબર છે, a cos θ is equal to a ની કિંમત છે 10, cos θ એટલે 30. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, is equal to 10 cos 30 એટલે √3/2. cos 30 એટલે √3/2. ઓકે, અને √3/2 એ જો તમે કેલ્ક્યુલેટરમાં શોધશો તો તમારો જવાબ આવશે 0.8660 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 8.66 મીટર. ઓકે, તો આ આપણે શોધ્યા ax, સદિશ a નો x અક્ષની દિશામાંનો ઘટક. ક્લિયર આ વસ્તુ? ચલો હવે બીજો ઘટક શોધીએ. ay is equal to a sin theta is equal to 10 sin 30 is equal to 10 sin 30 એટલે 1/2. so is equal to it is 5 meter. બરાબર? તો સૌપ્રથમ પહેલો સદિશ લીધો આપણે a, એનું મૂલ્ય અને દિશા આપણને આકૃતિ પરથી ખબર પડ્યા. એના બે ઘટક લીધા ax અને ay. હવે આ જ વસ્તુ તમારે કરવાની છે સદિશ b માટે. તો લખું હવે અહીંયા સદિશ b માટે. જુઓ ચલો, સદિશ b આકૃતિમાં દેખાય છે.
એની નીચે અહીંયા લખ્યું છે 6 મીટર. એનો મતલબ કે સદિશ b નું જે મૂલ્ય છે એ મૂલ્ય b બરાબર કેટલા છે 6 મીટર. b બરાબર કેટલા છે 6 મીટર. દિશા, હા ધ્યાન આપજો, અહીંયા તો આ 30 ડિગ્રી લખેલું છે, જેને b અને c માટે આવું કંઈ લખ્યું નથી. પણ જુઓ આ જે સદિશ b છે એ આ દિશામાં છે, એટલે કે x અક્ષની દિશામાં છે. x અક્ષની દિશામાં છે, x અક્ષને સમાંતર છે. તો જ્યારે જો કોઈ સદિશ x અક્ષને સમાંતર હોય, x અક્ષની દિશામાં હોય, તો એ કેટલો ખૂણો બનાવશે x અક્ષ સાથે 0. x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે 0. ખબર પડી આ વસ્તુ? તો અહીંયા આ સદિશ b x અક્ષની દિશામાં છે, માટે એની જે દિશા છે એ દિશા થીટા બરાબર કેટલો થઈ જશે 0. ખબર પડી આ વસ્તુ? ઓકે, તો ખાસ ધ્યાન રાખજો મૂલ્ય અને દિશા. હવે એના ઘટકો શોધીએ. ચલો, bx = b cos થીટા. b ની કિંમત છે 6 cos 0. ચલો, cos 0 એટલે કેટલા? યસ, cos 0 એટલે 1. cos 0 એટલે 1. તો it is 6 * 1 = 86 મીટર. ખબર પડી? ઓકે, એ જ રીતે by = b sin theta = 6 sin 0. ચલો, sin 0 ની કિંમત કેટલી છે 0. તો it is 6 * 0 બરાબર કેટલા થઈ જશે 0. ખબર પડી? ચલો, વેક્ટર b માટે, સદિશ b માટે આપણે શોધી લીધા એનું મૂલ્ય અને દિશા પરથી એના બે ઘટકો bx અને by. હવે કોના માટે શોધીએ? સદિશ c માટે. યસ, તો સદિશ c માટે જો સદિશ c માટે ઓકે, ચલો સદિશ c માટે મૂલ્ય બહુ ઈઝીલી ખબર પડે એવું છે કે સદિશ c નું મૂલ્ય છે c બરાબર 4 મીટર. મૂલ્ય c બરાબર 4 મીટર. દિશા કઈ થશે? હવે જો અહીંયા સમજો, સદિશ c તમને આ રીતે આપેલો છે. તમને આકૃતિ પરથી ખબર પડે કે સદિશ c x અક્ષને કેવો છે? લંબ છે. x અક્ષને કેવો છે? લંબ છે. માટે એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે 90. માટે એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે 90. દિશા થીટા = 90. ખબર પડી આ? ઓકે, પણ આ જે સદિશ c છે y અક્ષની દિશામાં છે. દેખાય છે ને? જો y અક્ષની દિશામાં y અને x એકબીજાને કેવા છે? લંબ. તો થીટા બરાબર કેટલા થઈ ગયા 90. ઓકે, તો એના બે ઘટકો શોધીએ. x અક્ષની દિશામાંનો ઘટક cx = c cos theta = c4 cos 90. ચલો, cos 90 ની કિંમત કેટલી છે 0. તો it is 0. બરાબર. એ જ રીતે એનો y ઘટક cy = c sin theta = 4 sin 90. sin 90 ની કિંમત કેટલી છે 1. so it is 4 મીટર. ખબર પડી? તો જો શું કર્યું આપણે? પહેલામાં પહેલું આપણને ત્રણ સદિશ આપેલા છે, સદિશ a, સદિશ b અને સદિશ c. a ના ઘટક શોધ્યા, b ના ઘટક શોધ્યા અને c ના ઘટક શોધ્યા. અહીંયા સુધી ક્લિયર? હા, એક રિઝલ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ અહીંયા સદિશ b x અક્ષની દિશામાં છે. કોની દિશામાં છે? x અક્ષની. તો જો એનો x અક્ષની દિશામાંનો ઘટક આવ્યો 6 મીટર, જ્યારે y અક્ષની દિશામાંનો ઘટક કેટલો આવ્યો 0. તો આ યાદ રાખવાનું છે, જ્યારે કોઈ સદિશ x અક્ષની દિશામાં હોય ત્યારે તેનો y ઘટક કેટલો થશે 0. તે જ રીતે જો કોઈ સદિશ y અક્ષની દિશામાં હોય, આ c સદિશ y અક્ષની દિશામાં છે, જો એને સમાંતર છે એટલે કે y અક્ષની દિશામાં છે, તો એનો x ઘટક કેટલો થઈ જશે 0. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. x દિશામાં સદિશ આપેલો હોય તો y ઘટક 0, y દિશામાં સદિશ આપેલો હોય તો એનો x ઘટક 0. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ત્રણે ત્રણ ગણના ઘટકો શોધી લીધા છે. હવે એમનો આપણે પરિણામી સદિશ શોધીએ. ચલો, હવે પરિણામી સદિશ શોધીએ. આપણે rx એટલે આપણને ખબર છે પરિણામી સદિશનો x ઘટક. પરિણામી સદિશનો x ઘટક rx ખબર છે સૂત્ર આપણને ax bx cx. ચલો, ax ની કિંમત કેટલી છે? ax આવી રહ્યા 8.66 પ્લસ bx ની કિંમત bx 6. ઓકે, પ્લસ cx ની કિંમત cx કઈ છે? યસ, here it is 0.
ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 8.66 8.66 પ્લસ 6 કેટલા થશે 14.66. ક્લિયર, સિમ્પલ છે, સરવાળો છે. એ જ રીતે પરિણામી સદિશનો y ઘટક શોધીએ. પરિણામી સદિશનો y ઘટક, તો આ પરિણામી સદિશનો y ઘટક કઈ રીતે શોધીએ? ry is equal to ay વત્તા by વત્તા cy. ચલો ay કેટલા છે શોધો અહીંયાથી. ay બરાબર છે 5. યસ, વેરી ગુડ. by બરાબર કેટલા છે? યસ, ઇટ ઇઝ 0. અને cy બરાબર કેટલા છે? cy છે 4 મીટર. તો 5 ને 4 કેટલા થઈ જશે? ઇટ ઇઝ 9. બરાબર. તો આપણને rx અને ry મળી ગયા. તો હવે પરિણામી સદિશ લખાય કેમનો? પરિણામી સદિશ આપણે આ રીતે લખીશું. પરિણામી સદિશ r is equal to rx I caret plus ry j caret is equal to 14.66 I caret plus 9 j. ક્લિયર? તો આ થઈ ગયો પરિણામી સદિશ. અને હવે તમને ખબર છે જો કોઈ સદિશ આપેલો હોય તો એનું મૂલ્ય અને દિશા કઈ રીતે શોધવાના? તો પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર, સૂત્ર ખબર છે, x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ અને આખાનું વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 14.66 એનો વર્ગ વત્તા 9 નો વર્ગ. જો કેલ્ક્યુલેટર થી આનું સાદું રૂપ આપશો તો તમારો જવાબ આવશે 17.2 મીટર. ખબર પડી? ઓકે, દિશા કઈ રીતે શોધવાની? યસ, દિશા માટે પણ સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ry upon rx ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ry ની કિંમત છે કેટલી? 9 અને rx છે 14.66. ઓકે, તો તમારો જવાબ કેટલો આવશે? તમારો જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઇટ ઇઝ 0.6139. હા, અત્યાર માટે આપણો આ જવાબ ચાલશે. આપણે એક લેક્ચર લઈશું અને એ લેક્ચરમાં તમને ટેબલ ઉપરથી જ્યારે ખૂણો આપ્યો હોય ત્યારે ખૂણાની કિંમત કેમની શોધવાની અને કિંમત પરથી ખૂણો કેમનો શોધવાનો એના માટેનું આપણે એક સ્પેશિયલ લેક્ચર લઈશું. ક્લિયર છે? બટ હા, ત્યાં સુધી જો તમે અહીંયા સુધી લખશો તો તમારો જવાબ સાચો છે. ક્લિયર? ઓકે, તો આ થઈ સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. જ્યારે ત્રણ સદિશો મૂલ્ય અને દિશા સ્વરૂપે આપેલા હોય. ક્લિયર? બે મેથડ જોઈ. ઘટકો સ્વરૂપ આપેલા હોય ત્યારે બહુ શોર્ટમાં પતી જશે. હા, મૂલ્ય અને દિશા સ્વરૂપે આપેલી હોય ત્યારે મેથડ લાંબી થશે, કારણ કે સૌપ્રથમ તમારે ઘટકો શોધવા પડશે. ઓકે, એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. તમને મેં અહીંયા એક આકૃતિ આપેલી છે, જુઓ. x y યામાક્ષ પદ્ધતિ આપેલી છે, બે સદિશો છે a અને b. ઓકે, આટલી જ આકૃતિ આપેલી છે. ડેટા હું એક્સપ્લેન નહીં કરું, તમારે આકૃતિ પરથી સમજવાનું છે. ક્વેશ્ચન શું છે? a અને b નો સરવાળો શોધો, a અને b નો પરિણામી શોધો. એટલે કે આ રીતે તમારે આ પરિણામી સદિશ શોધવાનો અને એનું મૂલ્ય અને એની દિશા આ રીતે શોધવાની છે. પ્રશ્ન ખબર પડી? a અને b આ બંને સદિશનો પરિણામી સદિશ શોધો, જે તમારે હોમવર્કમાં કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે આપણે જોઈએ સદિશોની બાદબાકી. જો સદિશોનો સરવાળો જોયો, થિયરી જોઈ, ઘટકો સ્વરૂપે આપેલા હોય એનું ઉદાહરણ જોયું, મૂલ્ય અને દિશાના સ્વરૂપમાં આપેલું હોય ત્યારે પણ એક દાખલો જોયો. હવે આપણે જોઈએ સદિશોની બાદબાકી. જો સદિશોની બાદબાકી પણ બેઝિક રીતથી બહુ જ સરળ છે. દાખલા તરીકે ધારો કે આપણી પાસે બે સદિશો છે. ધારો કે બે સદિશો છે. ઓકે, ચલો એમાંથી પહેલો સદિશ તો ઓલવેઝ a ફોર Asif sir, it is axi plus ayj. બીજો સદિશ b is equal to, હવે b for તમને ભાવેશ્વર ગમતા હોય તો ભાવેશ્વર, પ્રિટેશ્વર ગમતા હોય તો ગમ a અથવા તો બંને. b is equal to, we can write bxi plus byj. b is equal to bxi plus byj. ઓકે, તો ચલો બે સદિશો આપેલા છે. આ બે સદિશોની બાદબાકી શોધવાની છે. તો ધારો કે a minus b નો પરિણામી સદિશ r છે. ઓકે, તો કઈ રીતે લખાશે?
r ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b અને એના r ના ઘટકો શું થશે તો કે rxi પ્લસ ryj જ્યાં જુદું સ્વરૂપ જો હવે ધ્યાન રાખજો જ્યાં rx ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx અને ry ઇઝ ઇક્વલ ટુ ay માઇનસ by. જો વિદ્યાર્થીઓ આ સૂત્ર તમે સાબિત કરી શકો છો પણ આપણે સાબિતની જરૂર નથી. આપણે ઓલરેડી સરવાળા માટે સાબિત કર્યું છે. સાબિત કરવું હોય તો કઈ રીતે કરાય? r is equal to a minus b લખ્યા છે ને, a ની જગ્યાએ axi plus ayj લખો, b ની જગ્યાએ bxi plus byj લખશો ને, આગળ માઈનસ છે એટલે આ બંનેની સાઇન કેવી થઈ જશે? માઈનસ. x ઘટકો સાથે રાખો, y ઘટકો સાથે રાખો, સાદુરૂપ આપો ને તો તમને મળશે rx is equal to ax minus bx અને ry is equal to ay minus by. આ ક્લિયર થઈ? ઉદાહરણ લો ને તો ઉદાહરણ બહુ ઈઝી પડશે. જુઓ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે a is equal to 6i plus 8j અને b is equal to it is 3i plus 3j 3i plus 3j. તો જો મારે બંનેની બાદબાકી શોધવી હોય એટલે કે a minus b શું કરવાનું? જુઓ rx એટલે ax minus bx, આ છે ax આ છે bx એટલે 6 minus 3 કેટલા થઈ જશે? તો કે it is 3i અને અહીંયા ry એટલે કે ay minus by, ay minus by 8j minus 3j કેટલા થશે? તો કે it is plus 5j, it is plus 5j. ખબર પડી? તો સી બહુ જ સરળ છે. a minus b 6i minus 3i 8j minus 3j it is 5j. ક્લિયર? હા, તમારે એક વસ્તુ મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે આ જે સદિશ છે ને 3i plus 5j આનું મૂલ્ય કેટલું થાય? આ સદિશનું મૂલ્ય કેટલું થાય? ક્લિયર? તમારે મને આનો જવાબ આપવાનો છે કે આ 3i plus 5j સદિશનું મૂલ્ય કેમનું શોધવાનું કેટલું થાય. ઓકે ઓકે, ચલો આ થઈ સદિશોની બાદબાકી જે બહુ જ સરળ છે. તો વૈજ્ઞાનિક રીતની મદદથી સરવાળા બાદબાકી બહુ જ સરળ છે. હવે આપણે આગળનો જે ટોપિક જોઈએ છે ને એ ટેક્સ્ટ બુકમાં નથી અને થોડોક જુદો છે. કેમ કે આ ટોપિક આપણે જ્યારે સદિશ જુદી જુદી દિશાઓમાં આપેલા હોય ત્યારે એના બે ઘટકો કેમના થશે એ શોધવા માટે આપણે કરીએ છીએ. તો ધ્યાન રાખજો, જરૂરી નથી સદિશના બંને ઘટકો ઓલવેઝ ધન જ હોય, કયા કેસમાં ઋણ પણ હોય એ આપણે આમાં ડિસ્કસ કરીશું. ઓકે, ચલો હું એક આકૃતિ દોરું છું, એ આકૃતિમાં ધ્યાન આપજો. પહેલા અક્ષો દોરી છે, આ ધન x ઋણ x ધન y. ઓકે, તો ચલો સદિશના ઘટકો જુદા જુદા ચરણોમાં, તમને ખબર છે ને પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ ચરણ, 4 ચરણ કહેવાય છે. તો જ્યારે સદિશ જુદા જુદા ચરણોમાં આપેલા હોય ત્યારે એમને કઈ રીતે લખી શકાય છે, કયા ઘટક કેવા થાય એ આપણે આ થિયરીમાં જોઈશું. ખાસ ધ્યાન રાખજો. ચલો પહેલો સદિશ હું ડ્રો કરું છું. A for આસિફ સદિશ A, બરાબર. ચલો સદિશ A આ ધન x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને આનું મૂલ્ય છે 10. સદિશ A નું મૂલ્ય કેટલું છે? 10. ઓકે, ચલો સદિશના ઘટકો કઈ રીતે લેવાના એ તમને ખબર છે. સદિશના શીર્ષ અને પૂંછમાંથી x અને y અક્ષો પર તમારે લંબ દોરવાના. એ લંબ એ જે પ્રક્ષેપ છે એ દિશામાંનો ઘટક આપશે. અહીંયા સદિશ એ દોરેલો છે, પૂંછ ઉગમ બિંદુ પર જ છે, માટે એના બે ઘટકો લેવા શું કરીએ? x અક્ષ પર લંબ દોરીએ તો આ થઈ જશે એનો x ઘટક. અહીંયા લખું છું it is ax. ખબર પડી? ઓકે, શીર્ષ પરથી y અક્ષ પર લંબ દોર્યો તો આ થઈ જશે એનો આ y અક્ષ, આ થઈ જશે it is ay. ખબર પડી? આટલી વસ્તુ ખબર પડી? તો સદિશ A એના બે ઘટકો ax અને ay. સદિશ A આ ઘટક સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો ax બરાબર કેટલા થશે? ધ્યાન આપો. અહીંયા ax બરાબર કેટલા થશે? ax બરાબર a cos થીટા ઇઝ ઇક્વલ ટુ a ની કિંમત છે 10 cos 45
is equal to cos 45 એટલે 1 upon √2 હા કે ના યસ 10 ની જગ્યાએ હું આવું લખી શકું 5 into 2 upon √2 હવે આ 2 એટલે શું 2 એટલે √2 into √2 હા કે ના તો આ એક 2 કટ આ એક 2 કટ તો તમારો જવાબ બાકી શું રહેશે 5 ખબર પડી ફરીથી એક્સપ્લેન કરું ax is equal to a cos θ મૂલ્ય 10 ખૂણો 45 ધન x અક્ષ સાથે બનાવે છે તો is equal to 10 cos 45 upon √2 10 એટલે 5 ગુણ્યા 2 2 ને હું √2 લખી શકું 1 √2 કટ થઈ ગયા so it is 5 clear about this okay હવે એ જ રીતે હું ay શોધું છું ay is equal to a sin θ tan sin 45 પણ તમને ખબર છે cos 45 અને sin 45 ની કિંમતો કેવી આવે છે સરખી તો it is tan into 1 upon √2 ફરી પાછો સાદુરૂપ આપવાની જરૂર નથી જવાબ આપણને ખબર છે so it is 5 તો જુઓ સદિશ એના બે ઘટકો લીધા એક x અક્ષની દિશામાંનો ઘટક અને બીજો y અક્ષની દિશામાંનો ઘટક બંનેના મૂલ્યો મેં ખૂણો 45 લીધો છે એટલે સેમ આયા છે ઓકે હવે આ સદિશ એને દર્શાવવાનો કઈ રીતે જુઓ ખાસ ધ્યાન આપજો સદિશ એ એને કઈ રીતે દર્શાવવા ધ્યાન આપો x ઘટક કઈ દિશામાં છે ધન x અક્ષની દિશામાં બીજો ઘટક કઈ દિશામાં છે ધન y અક્ષની દિશામાં તો આને હું આ રીતે લખીશ જુઓ x અક્ષની દિશામાં જે ઘટક છે એનું મૂલ્ય છે 5√2 ધન x અક્ષ છે એટલે શું લખ્યા મેં i ક્યારે આ ઘટક એનું મૂલ્ય કેટલું છે 5√2 કઈ દિશામાં છે ધન y અક્ષ તો શું લખ્યા મેં 5√2 છે ક્યારે ખબર પડી ફરીથી ધ્યાન રાખજો બંનેના મૂલ્યો છે 5√2 અને દિશા આ ધન x અક્ષ અને આ ધન y અક્ષ એટલે મેં લખ્યા છે 5√2y + 5√2 છે ખબર પડી ઈઝી છે યસ પ્રથમ ચલો 5√2y + 5√2 છે હવે જો કોઈ સદિશ આ રીતે આપેલો હોય અહીંયા ડ્રો કરું છું જો કોઈ સદિશ આ રીતે આપેલો હોય આ છે સદિશ p જે અહીંયા આ ઋણ x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે ઋણ x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો આ કેસમાં હવે આગળ શું થશે જુઓ ઘટકો કેમના લેવાના ખબર છે x અક્ષ પર લંબ દોર્યો તો આ થઈ જશે એનો x ઘટક નામકરણ કરીએ એનું bx y અક્ષ પર લંબ દોર્યો તો આ થઈ જશે એનો y ઘટક નામકરણ કરીએ એનું it is by ખબર પડી ચલો ધારો કે આનું મૂલ્ય પણ 10 જ છે આનું મૂલ્ય પણ કેટલું છે 10 જ છે ખબર પડી તો ફરીથી આના આપણે ઘટકો શોધીએ ચલો સદિશ b માટે px is equal to જો અહીંયા ધ્યાન આપો આ સદિશ b આ ઘટકની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે સદિશ b આ ઘટકની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે કેવો થશે cos b cos 45 is equal to b નું મૂલ્ય 10 cos 45 એટલે 1/√2 સાદું રૂપ તમને ખબર છે 5√2 હા કે ના યસ હવે by મારે કહેવાની જરૂર છે ના એક cos હશે તો બીજો કયો થશે sin થશે તો યસ by is equal to b sin 45 degree 10 into 1/√2 it is again 5√2 okay થયું શું મેં બંને મૂલ્યો સદિશના મૂલ્યો સમાન લીધા છે બંનેની દિશા પણ મેં 45 લીધી છે એટલે બંનેના મૂલ્યો કેવા આવ્યા સમાન 5√2 પણ હવે સદિશ b લખાશે કઈ રીતે ખાસ ધ્યાન રાખજો જુઓ અહીંયા સદિશ b ને હું કઈ રીતે લખું છું સદિશ b is equal to સદિશ b નો આ bx ઘટક કઈ દિશામાં છે ઋણ x અક્ષની દિશામાં માટે કઈ રીતે લખાશે -5√2i caret bx ની કિંમત છે 5√2 અને ઋણ x અક્ષની દિશામાંનો એકમ સદિશ -i caret ખબર પડી આ ઓકે હવે by ઘટક 5√2 મૂલ્ય છે દિશા કઈ છે ધન y અક્ષની દિશા એટલે આને તો હું +5√2j caret લખીશ ખબર પડી આ ઓકે તો ધ્યાન રાખો હવે જો સદિશ a અને સદિશ b માં તફાવત શું છે a અને b માં તફાવત શું છે સદિશ a ના બેઉ ઘટકો ધન છે જ્યારે સદિશ b નો આ x ઘટક ઋણ મળ્યો અને y ઘટક ધન મળે છે y ઘટક
ધન મળે છે. વિદ્યાર્થીઓ, તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણ્યા હશો, પ્રથમ ચરણમાં બંને ઘટકો x અને y ધન હોય, જ્યારે બીજા ચરણમાં x ઘટક ઋણ અને y ઘટક ધન હોય. ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં બંને ઘટકો કેવા હશે? જોઈએ. જો અહીંયા ત્રીજા ચરણ માટે હું એક ત્રીજો સદિશ ડ્રો કરું છું આ દિશામાં. ઓકે, આ છે સદિશ C. દાખલા તરીકે આ ઋણ x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આના બે ઘટકો x અક્ષ પર લંબ દોર્યો તો આ જે ઘટક થશે આ ઘટકને કહેવાશે cx. y અક્ષ પર લંબ દોર્યો આ જે ઘટક છે એને કહેવાશે it is cy. આનું પણ આ મૂલ્ય હું 10 એઝ્યુમ કરું છું. આનું પણ આ મૂલ્ય હું 10 એઝ્યુમ કરું છું. એનો મતલબ શું? મૂલ્યો તો કેવા આવવાના છે? સમાન. કે cx બરાબર કેટલા આવશે? 5√2. cy બરાબર પણ કેટલા આવશે? 5√2. પણ હવે સદિશને લખવાનો કઈ રીતે? સદિશ c જો સદિશ c નો આ cx ઘટક ઋણ x અક્ષની દિશામાં છે અને ઋણ x અક્ષની દિશામાંનો એકમ સદિશ છે -i. એ જ રીતે cy ઋણ y અક્ષની દિશામાં છે. ઋણ y અક્ષની દિશામાંનો એકમ સદિશ -j. ખબર પડી? તો તમારે કમ્પેરિઝન કરો. આ a, આ છે b અને આ છે c વચ્ચે. ઓકે, હવે જો તમને ખબર પડી કે ત્રીજા ચરણમાં બંને ઘટકો કેવા છે? ઋણ આવેલા છે. હવે જો હું તમને એવું કહું કે અહીંયા મારી પાસે હજુ એક આ સદિશ છે d જેનું મૂલ્ય 10, જે અહીંયા x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે, તો મને સદિશ d કઈ રીતે લખાશે? તમારે આન્સર આપવાનો છે. તમારે આન્સર આપવાનો છે. ઓકે, તો વિદ્યાર્થીઓ આ ટોપિક એક્સ્ટ્રા છે. ઓકે, કે જ્યારે સદિશો જુદા જુદા ચરણમાં આપેલા હોય ત્યારે સદિશનો કયો ઘટક ધન થાય, કયો ઘટક ઋણ થાય અને એ સદિશને કઈ રીતે લખી શકાય. આપણે ઊંધું પણ જઈ શકીએ છીએ કે દાખલા તરીકે મેં સદિશ c આ રીતે લખ્યો છે કે સદિશ c બરાબર -5√2y -5√2 છે. એનો મતલબ કે એના બંને ઘટકો ઋણ છે. એનો મતલબ સદિશ કયા ચરણમાં કહેવાય? ત્રીજા ચરણમાં કહેવાય. ત્રીજા ચરણમાં બંને ઘટકો કેવા હોય? ઋણ હોય છે. તો યસ, રિવર્સ ક્વેશ્ચન પોસિબલ થઈ શકે છે. ઓકે, આકૃતિ પરથી સદિશ લખવાના અને સદિશ પરથી કઈ દિશામાં અને સદિશ કઈ રીતે ડ્રો કરેલો હોય એ પણ તમે લખી શકો છો. ખબર પડી વિદ્યાર્થીઓ? તો તમારે જાતે વિચારવાનું છે કોઈ વખતે કે ક્વેશ્ચન્સ કેવા પોસિબલ થઈ શકે. આકૃતિ પરથી સદિશ લખાય છે અને આવા સદિશ પરથી આકૃતિ પણ ડ્રો થઈ શકે છે. આવો સદિશ આપેલો હોય, ઓકે, હું તમને ચલો એક ઉદાહરણ આપું કે મારી પાસે એક સદિશ છે e બરાબર સદિશ e બરાબર it is -2y caret plus 3j caret -2y caret plus 3j caret. ચલો, આ x ઘટક કઈ દિશામાં છે? -x અક્ષની દિશામાં. અથવા તો આ માઈનસ ઘટક છે ને આ કયો ઘટક છે? ધન. આના પરથી તમારે ડિસાઈડ કરવાનું કે આ સદિશ કયા ચરણમાં હોય. મને આ સદિશ e કયા ચરણમાં છે એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, વિડિયો પોઝ કરી જેટલું પણ બોર્ડ પર લખ્યું છે તે લખી દેજો.